બેટા ધીમે હે વાગ્યું છે મને હમણાં તેલની માલિશ કરાવીને તારી પાસે ધીમે ધીમે દબાવને મને તો તમે સૂઈ ગયા છો તો થોડી વાર હું પણ આરામ કરું પણ તમારી સેવામાંથી હું નવરી જ નહીં થાવ ઓ મારી રે એ સારું થયું તમે આવી ગયા આ તમારા મમ્મીએ છે ને મને હેરાન કર્યા છે અરે કેવી વાત કરે છે શું હેરાન કર્યા છે અરે કર્યા છે ને એક તો છે ને પોતે ચાલવામાં ધ્યાન ન રાખ્યું પછી ક્યાંય તેલ હતું ક્યાંય તેલ તો હતું નહીં પોતે લપસી ગયા ને હવે બીમાર થઈને અહીંયા પડ્યા છો ટાંટિયો ભાંગ્યો છે ને હવે મારે સેવા કરવી પડે છે દેવાંગ તમે કેમ કઈ નથી બોલતા ચીબડો ઓછો ચલાવ ને હાથ ચલાવ ને બહુ દુખે છે ટાંટિયો દેવાંગ તને તારી વાઈફ અને તારી માં બે બોલાવી રહી છે હા જો ટાંટિયો ભંગ્યો અને પડી છું અહીંની એમ મમ્મીની ખબર પૂછો હા જો ને બેટા લપસી ગઈ અચાનક અહીંયા તેલ પડ્યું હતું દેખાયું નહીં મને તો લપસી અને આ ટાંટિયો મોચ આવી ગઈ છે ડૉક્ટરે કહ્યું થોડું ધ્યાન રાખજો ભારે શરીર છે ને તમારું એવું કહ્યું છે હવે વહુને કહું છું સરખી માલિશ કર પણ જાણે ખુન્નસ કાઢતી હોય ને એમ ટાટિયા દબાવે છે મારી તો છે ને સેવાય ના કરે ચૂપ મહેરબાની કરીને તમે લોકો તમારી માથાકૂટ મૂકો અત્યારે હા હા સાચી વાત છે બેટા એકદમ સાચી વાત કીધી આ માથાકૂટ છે ને મને જોઈતી જ નથી આ પડીને શું છે દેવાંગ બેટા કંઈક ચિંતામાં હોય એવું લાગે છે હા શું થયું બહુ મોટી ચિંતા છે શું થયું છે પણ હા મોટી ચિંતા કહીશ જણા સમજાતું નથી કે શું થઈ રહ્યું છે આપણા ઘરમાં કેમ મમ્મી તમને ખબર છે ને કે મને એક મોટો ઓર્ડર મળ્યો હતો હા બેટા પણ એનું શું છે મમ્મી આ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે ઉપરથી જેટલો પણ માલ મેં બનાવ્યો હતો એ બધો હવે લોસમાં જશે શું હા ઓર્ડર કેન્સલ થઈ ગયો એટલે ફોન કરાઈને જેને ઓર્ડર આપ્યો છે એને એવું થોડી ના ચાલે કે પહેલા ઓર્ડર આપીને પછી કેન્સલ કરી દઈ અહીંયા આપણે તો નુકસાની ભોગવવાની ને હા બેટા જો તમે કહો છો એ રીતે ધંધા નથી થતા એમને મારા કરતાં પણ કોઈ બીજી જગ્યાએથી સસ્તો અને સારો માલ મળી ગયો છે અને એટલા માટે તે પાર્ટીએ આપણી કંપની છોડીને બીજી કંપનીને ઓર્ડર આપી દીધો છે અરે પણ આ આટલા કરોડનો ઓર્ડર અચાનક કેન્સલ કરે તો આપણે તો રસ્તા પર આવી જઈશું બેટા આવી ગયા છીએ મમ્મી હા કારણ કે કાચો માલ લેવા માટે મેં લોન લીધી હતી અને એ પણ બહુ મોટી લોન હવે આ લોન પણ ચૂકવી શકું એમ નથી અને લાગે છે કે આપણી કંપની વેચી દેવી પડશે અરે તમને કોણે દોઢા કર્યા હતા કે લોન લઈ લો અરે ના લેવાય ને લોન પણ એટલો મોટો ઓર્ડર જ ના લેવાય મમ્મી અરે પણ તું એ નથી કેમ વિચારતી કે આટલો મોટો ઓર્ડર આપણા હાથમાંથી આવા સમયે કેમ જતો રહ્યો છે હા નક્કી આ પેલી હિરલ કહેતી જ હતી આજે સવારે જ વાત કરતી હતી કે આ મીરા વહુનો શ્રાપ લાગ્યો છે આપણને મમ્મી હા હિરલબેને છે ને તમારા બધાના મનમાં છે ને ભૂસું ભરાવી દીધું છે કે શ્રાપ લાગ્યો છે શ્રાપ લાગ્યો છે અરે આ કળિયુગ છે કળિયુગમાં છે ને કોઈ શ્રાપ નથી હોતા કે કોઈ બદદુઆ નથી હોતી હોય છે આ વાત સાચી છે આ વાત સાથે હું પણ એગ્રી કરું છું કે નક્કી હા ભાભીનો શ્રાપ લાગ્યો છે આ ઘરમાં નકર તું જ વિચાર કરી લે ને હવે જે ડીલ ડન થવાની હતી જે ઓર્ડર અપાઈ ગયો હતો એ ઓર્ડર કોઈ પાર્ટી હેન્ડ ટાઈમે કેવી રીતે રિજેક્ટ કરી શકે કહ્યું ને તમે કે એમને તમારા કરતાં પણ સસ્તામાં આ માલ આપે એવો કોઈ મળી ગયો છે શું કામ મળ્યો આવો વ્યક્તિ આ સમયે શું કામ મળ્યો અને આજે મમ્મીની જે હાલત થઈ છે મમ્મી પડ્યા છે મમ્મીને વાગ્યું છે આવું પણ આજે શું કામ થયું અરે તો થવા કાળે જે લખ્યું હોય ને થઈને જ રહેવાનું છે આ છે ને તમારા મગજમાંથી બધા ભ્રમ કાઢી નાખો તમે લોકો નહીં ભ્રમ નથી આ મમ્મી તમારી વાત સાચી છે અને આપણે લોકો એક કામ કરીએ કોઈ જગ્યાએ જોડાવી લઈએ અને આની જે વિધિ થતી હોય ને વિધિ પણ કરાવી નાખીએ કરો તમારા લોકોને જે કરવું હોય ને કરો એકવાર કહ્યું પણ સમજતા તો છો નહીં જાતું નથી કે આને કઈ વાતનો ગુસ્સો ચડ્યો છે અત્યાર સુધી આપણી વાતમાં એગ્રી થતી હતી આપણે જેમ કહેતા હતા એમ કરતી હતી અને હવે આપણી બધી જ વાતમાં વિરોધ કરી રહી છે
આજે પાલકનું શાક કરવાનું છે. દામિની બેન, મેં બધી વાત સાંભળી છે બહારની. શેની વાત કરો છો તમે? એ જ કે દેવાંગભાઈને એમના ધંધામાં 4 કરોડની નુકસાની આવી છે. હા આવી છે તો એમાં નવું શું છે? ધંધામાં તો આવું બધું ચાલ્યા કરે. પણ દામિની બેન, મારી વાત માનશો? આ નાના મોઢે મોટી વાત કરું છું. આ શું? આ દિન સુધી એવું બન્યું છે કે આ કામ ધંધામાં કંઈ ખોટ આવી હોય? નહીં. તો તમને એવું નથી લાગતું કે આજે તમે મીરા બેન હારે કરી રહ્યા છો આ એનું પરિણામ છે? સિરિયસલી હીરાબેન, તમે હરી ફરીને એ જ ટોપિક પર શું કામ વયા આવો છો? ઘરમાં કાંઈ પણ થાય ને એટલે સીધું તમે એક જ વાતને લઈને વચ્ચે રાખી દો છો કે આ બધું જે થઈ રહ્યું છે ને એ મીરાબેનના શ્રાપના લીધે થઈ રહ્યું છે. અરે બસ કરો, આ તમારી મેન્ટાલિટીમાંથી બહાર નીકળો. આ શ્રાપ જેવું કાંઈ હોતું નથી. દામિની બેન, સાચું કહું ને તો આ એના કારણે જ થઈ રહ્યું છે. હા, નગર આદિન સુધી તો આ ઘરમાં ખુશીઓ જ હતી, એટલે કે કંઈ તકલીફ જ નહોતી. હા, આવડો મોટો નુકસાન અને આ મોટા શેઠાણીને પડવું અને પગ મચકાવો. હા, નક્કી આ મીરાબેને જે શ્રાપ આપ્યો હતો ને એના કારણે જ થયું છે. એવું કંઈ ના હોય. અરે હા, કળિયુગ છે, જમાનો કેટલો આગળ વધી ગયો છે. આજકાલ છે ને આ શ્રાપ જેવું કાંઈ હોતું જ નથી. એ તો સતયુગ હતું, ભગવાન હતા ને એ સમયે શ્રાપને એવું લાગતું હતું. તમે એમ કહો છો ને કે આ કળિયુગમાં ન લાગે, પણ આપણે કોઈની આંતરડી ડૂબાવીને અને અંદરથી જે વેદના બોલતી હોય ને એ હાસુ પડે જ છે. ભલે એ કળિયુગ હોય કે સત્યયુગ હોય કે દ્રાપર યુગ હોય. મેં ઘણી વખત ઘણા ઘરમાં આવા દાખલા જોયા છે. હું તમને હજી કહું છું, આ માની જાઉં ને, આ મીરાબેનના શ્રાપમાંથી મુક્ત થઈ જાઓ. આ ક્યાં હું આ ઘરમાં આવું આયલા કરશે? હા, તો મને ક્યાં શ્રાપ લાગ્યો છે? મારી સાથે હજુ કાંઈ ખરાબ નથી થયું. એટલે તમે એવું કહેવા માંગો છો કે હવે તમારી હારે પણ અજુગતું થાય? જેવું આ દેવાંગભાઈને ધંધામાં લોસ ગયો, આ મોટા શેઠાણી લપસી ગયા ને પગમાં ફ્રેક્ચર જેવું થઈ ગયું, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને હોતું નાની કરતાં વધારે થાય અને આ ઘરમાં હોતું અજુગતું કાંક થાય? અરે શું કામ ને એવું થાય? એવું કંઈ નહીં થાય. જે થવાનું હતું ને એ થઈ ગયું. બસ અહીંયા એન્ડ છે. હવે કાંઈ ખરાબ નહીં થાય. ના ના દામિની બેન, હજી મારું મન કહે છે હજી ઘરમાં કાંઈક આપત્તિ આવવાની છે. હજી તમે માની જાઓ ને તો સારું. હા, મીરાબેનના પગે પડીને એની માફી માંગી લ્યો અને જે શ્રાપ આપે છે ને એની પાસે જઈને તમે પ્રાયશ્ચિત કરો ને તો એ શ્રાપને વાળી શકે છે. મને ડરાવવાની કોશિશ કરો છો તમે? ના ના, આ બીવરાવતી નથી, આ હાચું કહું છું. તમે કેમ સમજતા નથી? ઓકે ફાઇન, માની લીધું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે શ્રાપના લીધે થઈ રહ્યું છે. શ્રાપ લાગી ગયો તો હવે શું? આ શ્રાપ લાગ્યો છે એમાંથી મુક્ત કઈ રીતે થવાનું? મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે આ મીરાબેન પાસે છે ને માફી માંગી લ્યો અને જે શ્રાપ આપે છે ને એ જ શ્રાપને વાળી શકે છે. બેનબા, હું તમને હાથ જોડીને કહું છું, મીરાબેન પાસે માફી માંગી લ્યો. બેનબા, બેનબા. તબિયત તો સારી છે ને? બસ આ થોડું માથું ભારે ભારે લાગે છે. તમે બહાર ગયા હતા? હા, પપ્પાને મળીને આવ્યો છું. પપ્પાને? શું કહ્યું પપ્પાએ? સારું છે ને એમને? હા, સારું છે, પણ ચિંતા કરતા હતા. ચિંતા તો કરે ને આદિ, કારણ કે પપ્પાને બધી ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિઓ શું છે અત્યારે, તો ચિંતા કરવી તો વ્યાજબી છે એમની. તને ખબર છે
આ એમની વીમા પોલિસીની એક ફાઇલ ઉપર હું સહી કરાવવા ગયો હતો. એમાંથી પૈસા આવે એમ છે. તો કહેતા હતા કે આ પૈસા દેવા માટે ન આવતા, આ પૈસા મીરાને જ આપી દેજો, કેમ કે આવનારું બાળક માટે મારે કંઈક તો આપવું પડશે ને, તો એના માટે પેટ. આદિ, સમજાતું નથી કે આ સિચ્યુએશનમાંથી બહાર કેવી રીતે નીકળવું. એક તરફ તમે, હું અને પપ્પા જે લોકો આટલા ખુશ છે, અને એક તરફ મમ્મી અને દામિની જે આ વાતને લઈને જરા રાજી નથી. ખબર નથી પડતી કે કયો રસ્તો લેવો હવે. સીધો રસ્તો છે, અને મેં વિચારી લીધું છે શું? કે આપણે આ ઘરમાં નહીં રહીએ. પણ તમે તમારા મમ્મીથી દૂર શું કામ થાવ છો? મને ખબર છે કે તમે નાનપણથી આજ સુધી મમ્મીથી અલગ ક્યારેય નથી રહ્યા, તો હવે કેમ રહેશો? માનું છું, પણ અત્યારે જે મમ્મી કરી રહ્યા છે એ તો ખોટું છે ને. અને એમ પણ જો દીકરો કે દીકરીમાં તું કે હું કોઈ ભેદ નથી માનતા, આજનો સમય નથી માનતો, આજનો સમાજ નથી માનતો, તો પછી આ ભેદ આપણા ઘરમાં જ કેમ? અને મને નથી લાગતું કે આપણે કંઈ પણ કહેશું તો મમ્મી માનશે. એના કરતાં આ સીધો રસ્તો છે કે આ બાળક જન્મ લે છે અને એ પણ આપણી સાથે રહેશે. ઠીક છે, તમે વિચારી લીધું હશે તો એ ફેસલો બરાબર જ હશે, પણ એકવાર મમ્મી સાથે વાત કરી જુઓ, ઘરમાં વાત કરી જુઓ ને. કદાચ તમારા અલગ થવાની વાત આવે અને મમ્મીનું મંતવ્ય બદલાઈ જાય તો? કોઈ જ ફાયદો નથી. લાગશે કે તે જ મને આ વાત કરી હશે. જો કે તું તો મને ના પાડે છે અલગ જવા માટે, પણ એ લોકોને તેમ જ થશે ને કે મીરાએ જ કહ્યું હશે. અને હું નથી ઈચ્છતો કે ફરી પાછો કોઈ આરોપ તારા ઉપર આવે. હા, માનું છું તમારી વાત, પણ આદિ, મારું બાળક તો હજી આ દુનિયામાં આવ્યું પણ નથી, છતાં પણ મને એના પ્રત્યે કેટલી લાગણી છે. તો મમ્મીને તમારા પ્રત્યે લાગણી હોવી એ તો બરાબર જ છે ને. હું તો હજુ પણ કહું છું કે એકવાર વાત કરી જુઓ. મારું નામ આપશે, બીજું તો કંઈ નહીં કરે ને, હું સાંભળી લઈશ. મમ્મીના બે વેણ મારે સાંભળવા પડે ને તો મને વાંધો નથી, પણ જો એમનું મન બદલી જશે તો ફરી વખત આપણે એક શાંતિથી સારી એવી જિંદગી જીવી શકીશું ને. તું કેવી વિચારધારણાવાળી છે! હાટ આટલું થવા છતાં પણ હજી એ લોકોને મોકો આપે છે જેમના એ લોકો હકદાર જ નથી. એનું કારણ પણ તો તમે છો ને. તમારી સાથે રહીને તો આટલી સમજદાર થઈ. ઠીક છે, વાત કરવાની ટ્રાય કરીશ. માને તો ઠીક, બાકી તમે કહો એમ. અહીંયા સોફા સાફ કરી નાખું ને પછી તમે કચરો વાળજો, હા ને? હો કચરોની હિરલબેન, 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 કચરો નીચે વાળવાનો છે. શું થાય છે? મમ્મી, મમ્મી, દેવાંગ, મમ્મી, દેવાંગ. અરે આ હિરલબેન, આ શું હિરલ, હિરલ, કસરત નથી કરવાની. ઓ હિરલબેન, ઓ સમજ પડે છે કે નહીં? મને તો બધી ખબર પડે છે, પણ તમને નથી ખબર પડતી. હા, અમને ખબર નથી પડતી. અમને શું નથી ખબર પડતી? એ જ કે તમે મને, એટલે કે તું મને મારી નાખવા માંગતી હતી. કોણ મારી નાખવા માંગે છે? પેલા તો કોઈ નહીં મારે તમને કોઈ નહીં મારે. અરે તું પણ મને હેરાન કરતી હતી. મેં ક્યારે તમને હેરાન કર્યા? હેરાન કર્યા. તું તો પાદરે છે. શાંતિથી શાંતિ. અને તું પણ મેં શું કર્યું? મેં એને કઈ નથી કર્યું. એ મારો દીકરો તો નિર્દોષ છે. એને શું થયું
પોતાની દીકરી એટલે કે મને તું મારી નાખવા માંગતી હતી દેવા હું પણ તને નહીં છોડું આ મમ્મી કરતા હતા બધું જે કર્યું એ મમ્મીએ જ કર્યું મમ્મી કહેતા હતા મમ્મી રીચા હું કઈ નહીં કરું હું છોકરીને ભણાવ કરીશ હું કહીશે કરીશ લાગે છે બસ હવે બેભાન થઈ ગઈ છે બસ હવે કઈ નહીં બોલે આપણે આની સેવા કરવી પડશે વહુ બેટા હા તો મીરા હું કરીશ મમ્મી મને એ નથી સમજાતું કે આ મીરાની દીકરી હજી જન્મી નથી તો આમાં કેવી રીતે આવી શકે? આવે બેટા આવે શ્રાપ એટલે આવે મીરાબેન ક્યાં સુધી સહન કરશે? મને તો બહુ બીક લાગે છે. આ કાંઈક નવું અજુગતું ન બને ઘરમાં. એ પહેલાં તો મેં કર્યું નહીં. બરાબર છે. હિરલબેન, શેઠાણી, જય શ્રી કૃષ્ણ. તમારે કાંઈક કામ છે? કામ છે મારે તમારું. હા, શું કામ હતું? શું વિચારમાં પડ્યા છો? એકલા શું વાતો કરતા હતા? શેઠાણી, આ તમારો શ્રાપ બહુ ખતરનાક છે હો. કયો શ્રાપ? આ તમે ઓલા રસોડામાં કામ કરતા હતા ને આ દામિની બેનને મોટા શેઠાણીને જે શ્રાપ આપ્યો હતો ને. એક મિનિટ. હા, તે દિવસે જે હું ગુસ્સામાં બોલી હતી એની વાત કરો છો? હા. શું? હા હિરલબેન, અરે કોઈ માણસ ગુસ્સામાં કંઈ પણ બોલી જાય તો એ શ્રાપ થોડી લાગે, અને એ પણ આ કળિયુગમાં. ઇમ્પોસિબલ. પણ એ શ્રાપને મેં સાચું કરી દીધું હોય એનું હું? એટલે જો આ તમારી ગોળ ગોળ વાતો છે ને મારી સમજમાં નહીં આવે, એટલે મહેરબાની કરીને ચોખવટ કરો. કહેવા શું માંગો છો? એ જ કે ઓલા દિવસે મોટા શેઠાણી જે પડ્યા હતા ને લપસીને, એ હાચન મેં તેલ નાખ્યું હતું. શું? હા. હિરલબેન, કોઈને ખબર પડશે ને તો વારો ચડી જશે તમારો. નો ચડીએ શેઠાણી. પછી છે ને એ આમ ફરીને બેઠા હતા ને તો મેં મારા કપડાથી આમ કરીને લૂછી નાખ્યું હતું, અને પછી મેં જ કીધું હતું ક્યાં તેલ નથી, આ ચોકી ટાઈલ્સ. છોકરો ને હું આ શું બોલો છો તમે? તમે આવું બધું કર્યું? હા. પણ શું કામ? અરે આગળ તો સાંભળો તમે. અને શેઠાણી, ઓલા દેવાંગભાઈને નોકરી પરથી કાઢી મૂક્યા અને ઓલો 4 કરોડનું નુકસાન ન આવ્યું? એ પણ તમે જ કર્યું? એમ બે જ કર્યું. એમાં એવું છે એ જે શેઠની ત્યાં જે નોકરી કરે છે ને એ શેઠની ત્યાં હું ઘરનું કામ કરવા જાઉં છું. એક મિનિટ. હા. શ્રાપ મેં આપ્યો તો તમે આવું બધું કેવી રીતે કરી શકો? પણ શેઠાણી, આ શું કહું ને, મને તમારું દુઃખ નથી જોવાતું. દીકરીને હોતે ને આ દુનિયામાં આવવાનો હક છે. જો આ દુનિયામાં દીકરી જ નહીં હોય તો પછી આ દીકરાની વહુ લાવશું ક્યાંથી? હિરલબેન, સમજુ છું તમારી બધી વાત. હું નાદાન નથી, મને બધી જ ખબર પડે છે. પણ જો આપણું પોતાનું સારું કરવા માટે બીજા કોઈનું ખરાબ ઈચ્છવું ને એ માણસાઈનો ધર્મ નથી હોતો, અને એમાં પણ સ્પેશિયલ પોતાના પરિવારના માણસો. મેં તમારા હાટું કાંઈ નથી કર્યું. આ તો તમારા આવનારા બાળક માટે કર્યું છે. જો આ મોટા શેઠાણી એને જન્મમાં જ નહીં દે તો પછી મને હોતે ને બાપ લાગે. જો હિરલબેન, તમે જે કર્યું એ કર્યું, પણ
હવે આગળ આવું કંઈ કરો ને તો પ્લીઝ થોડું ધ્યાન રાખજો. બી કેરફુલ. હું એવું નથી ઈચ્છતી. કેરફુલ. હા થોડું ધ્યાનથી ચેતીને ચાલજો. હવે બોલું? હા. તો હું એવું નથી ઈચ્છતી કે હું મારા એકનું સારું કરવા માટે બીજા કોઈનું ખરાબ કરું. ગમે તેવો તો એ મારો પરિવાર છે. એ લોકોને દુઃખી કરીને હેરાન કરીને મારે આ દુનિયામાં મારા બાળકને નથી લઈ આવવું. છેલ્લે કોઈ રસ્તો નહીં બચે ને તો હું અબોર્શન કરાવવા તૈયાર છું. અરે આ મીરાબેન, આ તમે શું વાત કરો છો? હા, તમને તો પાપ લાગશે, હારવાર એ લોકોને પાપ લાગશે. મારી વાત તો સાંભળો. પાછું મેં નવું નાટક કરીને આવી છું. એ તમને અત્યારે નહીં કહું. એ તમે થોડો સમય જાય ને એટલે ખબર પડી જાય. હા, હવે તો એ લોકોની શાન ઠેકાણે લાવી જ છે. મારે આ દીકરીને આ દુનિયામાં લાવવા દેવી છે અને આ ઘરમાં કિલકિલાટ કરે ને એવી ઢીંગલી જોઈ છે. હિરલબેન, બીજી બધી વાત ઓકે, માની લીધી. પણ આ 4 કરોડની નુકસાનીવાળી જે તમે મને વાત કરી ને એ મારા ગળે ના ઉતરી. તમને વાંચતા લખતા આવડતું નથી તો તમે આ કેવી રીતે કર્યું? એમાંય એવું છે ને બેનબા કે જે આ દેવાંગભાઈના બોસે દેવાંગભાઈને જે ફાઇલ આપી હતી ને કામ ધંધાની, એના ફાઇલ ક્યાં પડી, એના કાગળિયા ક્યાં પડ્યા હતા ને એ મને ખબર હતી. તે હું કામ કરવા જતી હતી ને તે કાગળિયા આડાવડા ફાઇલમાં મૂકી દીધા અને દેવાંગભાઈના બોસને એમ થયું કે આ નુકસાની વહી ગઈ, આ કાગળિયા આડાવડા થઈ ગયા તો હા મેં કંપનીવાળાને હું જવાબ આપશો. તો એ બાને દેવાંગભાઈને કાઢી મૂક્યા. બસ હવે હિરલબેન, હા તમારી બીજી બધી વાત તો મને માનવામાં આવે છે પણ આ 4 કરોડનું જે નુકસાન ગયું છે ને એ મને સમજમાં ન આવ્યું. તમે તો એટલા બધા ભણેલા પણ નથી ને. હા, એમાં એવું છે ને બેનબા કે દેવાંગભાઈ જ્યાં નોકરી કરે છે ને એ બોસ મને હગી બેનની કરતાં વિશેષ રાખે છે. તો એટલે એમણે ગફલો કરી આપ્યો? ના ના, એવું કાંઈ નથી. એ મારી બધી વાત માને છે. તો મેં એને આ ઘરની હકીકત કીધી અને મેં ભાઈ મદદ માંગી તમારા નામ લઈને. તો એણે મારી વાત માની અને દેવાંગભાઈને ફોન કરીને આ 4 કરોડની વાત કરી અને એને નોકરી પરથી કાઢી મૂક્યા. સમજી ગઈ. પણ આવું કાંઈ નથી થયું. આ 4 કરોડની નુકસાની નતા આવી. આ એના બોસ ખોટું ખોટું કહેતા હતા. હિરલબેન, જો તમે જે મારા અને મારા બાળક માટે કર્યું ને એના માટે થેન્ક યુ સો મચ. પણ જીવનમાં 2 વાત યાદ રાખજો. પહેલી તો ઘરની વાત ક્યારેય કોઈના મોઢે બહાર જઈને કરવાની નહીં અને પોતાનું સારું થાય તો કરવાનું. બાકી બીજાના ખરાબ કરવામાં આટલો બધો સમય વ્યર્થ કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વર છે એ બધું કરી દેશે. હા, બોલો, શું કામ બોલાવી છે મને અહીંયા? ભાભી, તમારા હાથ કે છે? હા મીરા, તને બેટા ચક્કર આવે છે? હા, તબિયત બબિયત તો તારી બરાબર છે ને? જો દવાખાને જવું છે ભાભી? તો ચાલો હું લઈ જાઉં. દવાખાને જવાની તો તમારી લોકોએ જરૂર છે ને અત્યારે. આ શું કરો છો બધા ભેગા થઈને? સેવા સેવા. હા બેટા, આને સેવા કહેવાય. જો સેવા કરીએ ને તો ઘરમાં, તું પ્રેગ્નેન્ટ છે બેટા, હા આપણા ઘરમાં હા લક્ષ્મી આવવાની છે એટલે તારી સેવા કરીએ છીએ અને બેટા. હું શું કહું છું, હવે છે ને તમારે કોઈ કામ નથી કરવાનું. હા, એ સોફા પરથી અને બેડ પરથી ઊભું જ નથી થવાનું. બસ નકરો આરામ જ કરવાનો છે. ડોક્ટરે ભલે કીધું કે કામ કરવું પડે, આપણે નથી કરવું. હું છું ને, હું કામ કરી નાખીશ. હું પણ. ઓલું બદામ વાળું દૂધ હું તૈયાર કરીશ. 1 મિનિટ શાંતિ રાખીશ. હા, તું અમે લોકો બધા શાંત. તું આવ બેટા, આદિ બેસ. મોટા ભાઈને કોઈ કામ નથી કરવાનું. મોટા ભાઈ તમારા બધા જ કામ હવે તે હું હા કરીશ. બેટા. હા, તમારો ભાઈ કામ કરશે, તમારે કોઈ કામ નથી કરવાનું. હા, કંઈ નહીં. હા જો, અમને વહુ પ્રત્યે બહુ દયા આવી ગઈ એટલે અમે લોકોએ જે કર્યું ને એ માટે અમે તારી બેટા દિલથી માફી માંગીએ છીએ. દિલથી. અમને અહેસાસ થઈ ગયો બેટા કે અમે જે કરી રહ્યા હતા ને એ સાવ ખોટું હતું. અમે તારી દિલથી માફી માંગીએ છીએ. તારી બધી સેવા કરીશું. જો બેટા, ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું હોય ને તો આને નાની બેન સમજી, મને માં સમજીને માફ કરી દેજે. હા, અને તમે જ બોલો છો? હું હિરલ, હું જ બોલું છું.
હિરલ તું ઈચ્છતી હતી ને કે મીરા બહુ સારી રીતે રહે, હા, એમની અમે સેવા કરીએ. અમે બધા તૈયાર છીએ અને મીરા બહુ તમારી પર અમને ખૂબ ગર્વ છે કે મારી બહુ આ ઘરને લક્ષ્મી આપવાની છે. બસ અમને છે ને હવે માફ કરી દે, બીજું કાંઈ નહીં. ચીમટી ભરો તો નહીં ભરતા. હાચું 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 તમે હાચું સેવા કરો છો. બસ હવે હા બહુ મસ્તી મજાક થઈ ગયા. ક્યારની બધાના લવારા સાંભળી રહી છું. હવે મેઇન મુદ્દાની વાત પર આવી આપણે લોકો. હા હા તું કે બધું જ સાંભળવું છે. મમ્મી મને બધી જ ખબર છે. એટલે તમે લોકો આ બધા નાટક કરો છો ને. ના બેટા, તમને લોકોને આ ગમતું નથી, અમને ખબર જ છે, પણ આવા નાટક કરવાની શું જરૂર છે? કોઈ નાટક નથી મોટા ભાઈ. હા. કોઈ નાટક નથી. મમ્મીના સમ કોઈ નાટક નથી. હા. સાચું કહી રહ્યા છીએ, કોઈ નાટક નહીં. અમે દિલથી અમારી ભૂલ અમારી ભૂલોને અમે સ્વીકારીએ છીએ. અમને ખબર છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અને બહુ મોટી ભૂલ થઈ હતી. હા. બહુ મોટી ભૂલ હતી હા. એટલે જો. જે લોકોને માફ કરી દો. મને સમજાતું નથી અચાનક આજે શું થયું. અમને સમજાઈ ગયું. આ મીરા વહુએ જે અમને ગુસ્સામાં શ્રાપ આપ્યો હતો ને એ સાવ સાચો હતો. ખબર છે? હા હા અમે મીરા વહુને આ દીકરી માટે હેરાન કરતા હતા ને મીરા વહુએ ગુસ્સામાં આવીને શ્રાપ આપ્યો ને એમનો શ્રાપ લાગ્યો પણ. હા. ભાભી હવે મહેરબાની કરીને જે શ્રાપ તમે આપ્યો તો હે. એ પાછો લઈ લો ને. લઈ લો ને ભાભી. ગમે તેમ કરીને વાળી લો ને. હા તમારાથી થતું હોય તો હા પાછું વાળી લે બેટા, વાળી લે. જો મારા ટાટિયા તૂટ્યા, કમર તૂટી, તારા દિયરનું બધો ગયો. બધું ગયું. અને આને હા એક્ઝામ આપતી હતી એમાંય ફેલ થઈ. ઠીક છે જો તમે લોકો કહેતા હોય ને તો મને મંજૂર છે, પણ આ મારી અમુક શરતો રહેશે. તો તમને મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. બધી મંજૂર, બધી મંજૂર. મમ્મીજી આજ પછી મારું નહીં, કોઈ પણ ના કરે, દીકરી આવે કે દીકરો, તમે એડવાન્સ થવા ન જતા. હા જરાય નહીં. હું દીકરો હોય કે દીકરી આમ પ્રેમથી સ્વીકારી લઈશ. હા અને છે ને ચેકઅપ કરાવવાની કોઈ જરૂર નથી. તમે કોણ છો? તમે કોણ છો નક્કી કરવા વાળા કે કોના ઘરમાં શું આવે, શું લીગલ છે ને શું અનલીગલ છે? આ અનલીગલ જે મારી તપાસ કરાવી હતી ને એના માટે જો એક કેસ કરી દીધો હોત ને તો તમે જેલના સળિયા ગણતા હોત અને સાથે તું પણ, તમે પણ. હા સાચી વાત છે. અમે માનીએ છીએ. એ વાત એકદમ સાચી છે તારી. એટલે બીજી વખત ના થવી જોઈએ. હા તું દેરાણી છે ને મારી, તો આજ પછી મને તુકારા હુકારા કરીને બોલાવીશ ને તો મજા નહીં આવે. ના ના હા દેરાણી છો તમે, તો મારા જેઠાણી છો, હું દેરાણી છું. તમે મારા ભાભી. ભાભી તો માં સમાન હોય ને. મોટી બહેન સમાન હોય બેટા, મોટી બહેન સમાન. મીરાબેન મારું તો કંઈક કરો. હા તમને કામમાંથી રજા આપી દઈશું. એક્સક્યુઝ મી, હા એ અહીંયા જ રહેશે. હા. કામમાંથી રજા નથી આપવાની. હા હા તમે અહીંયા જ રહેશો. હા અને દામિની એમને ઘરના બધા કામમાં મદદ કરશે. હા હું કરીશ બધા કામ, એમને કરવું જ નથી. હું કરીશ. એ ભલે મફતના પગાર લઈ જાય મને મોફતનો નથી હો, હા. મહેનત કરીને લઈશ. હા, અને હા હું પણ કહી દઉં છું કે જે કંપની મેં મોટાભાઈ પાસેથી ચીટિંગ કરીને લીધી હતી ને એ કંપની હું મોટાભાઈને પાછી આપી રહ્યો છું. હા. મોટાભાઈની અંડરમાં હું કામ કરીશ. એ કહેશે એમ જ હું કરીશ. હા. હા હા આદિ અમને સમજાઈ ગયું છે. જો કોઈ સારી વ્યક્તિને દુઃખી કરીએ ને તો એના શ્રાપ અને આશીર્વાદ જે પણ કંઈ હોય એ લાગીને લાગે. અને અમે તને બહુ હેરાન કરી બેટા. પ્લીઝ અમને માફ કરી દે અને આ ઘરમાં પહેલા જેવા દિવસ લાવી દે. ઠીક છે, બધા દિવસો પહેલા જેવા આવી જશે, પણ તમે લોકો તમારો સ્વભાવ સુધારો ને તો. હા સુધારી દીધો. નાખ્યો સુધારી નાખ્યો. અરે વાહ, આવી તો મેં ક્યારે આશા નહોતી રાખી કે તમે બધા એક સાથે મળીને આવું પણ કંઈ થશે. પણ જે થયું તે મારે કંઈ જાણવું નથી ને પૂછવું પણ નથી. પણ હવે બધા આપણે આવી રીતે સાથે મળીને રહીશું. હા હા બેટા, હસતા રમતા અને પહેલા રહેતા હતા એમ જ નહીં મીરા બહુ. મીરાબેન મારી બહુ